ને એ કહો કે તમને ગઈકાલે યુનિટ નંબર 2માં શું ચલાવ્યું, કયો પ્રશ્ન ચલાવ્યો? ઓકે, ભારતીય સંસ્કૃતિનો અર્થ અને ભારતીય સંસ્કૃતિના લક્ષણો, આ બે વસ્તુ તમે ગઈકાલે જોઈ લીધી, બરાબર ને? આજે આપણે એના પછીનો પેરેગ્રાફ જોઈએ છીએ, જેમાં છે સંસ્કૃતિના જુદા જુદા પ્રકાર. કેટલા પ્રકારની સંસ્કૃતિ શીખવાના છીએ આપણે? કયા 3 પ્રકારની? ઓકે, એમાંથી તમે કઈ સંસ્કૃતિમાં આવશો? તમે મને 3 નામ કીધા, પ્રશિષ્ટ એટલે કે ભદ્રવર્ગીય, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. આ 3માંથી તમે કઈ સંસ્કૃતિમાં છો, અથવા કઈ સંસ્કૃતિને અનુસરો છો? પેલા નક્કી કરી લ્યો, તમે પાક્કું કરી લ્યો. લોક સંસ્કૃતિના સભ્યો છો, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય સંસ્કૃતિના સભ્ય છો, કે પછી આદિવાસી સંસ્કૃતિના સભ્ય છો? જલ્દી નક્કી કરીને કયો, તમે કઈ સંસ્કૃતિના સભ્ય છો? લોક સંસ્કૃતિ રાખશો? યસ, આકાંક્ષા? પાકું? શું કામ તમે લોક સંસ્કૃતિના સભ્ય છો? એનું કારણ શું? તમે વાંચી છે લોક સંસ્કૃતિ શું છે? તો ઓકે, એક લક્ષણ બતાવજો. હાલ, તારામાં લોક સંસ્કૃતિ છે તો કઈ બાબતમાં તું લોક સંસ્કૃતિ પ્રમાણે જીવે છે? એક તો ઉદાહરણ આપીશ ને. ઓકે, કઈ પરંપરાનું તું પાલન કરે છે? લોક સંસ્કૃતિમાં હા, કોણ આવે લોક સંસ્કૃતિ? યસ, વેરી ગુડ. તમે વાર તહેવારો ઉજવો છો? યસ. યસ યસ, વેરી ગુડ, વેરી ગુડ, રાઈટ આન્સર. લોક સંસ્કૃતિ પ્રમાણે જ આપણે જીવન જીવીએ છીએ, કેમ કે આ દેશી પરંપરા કે લોક સંસ્કૃતિ એ આપણા જીવનમાં વણાઈ ગઈ છે. આપણા તહેવારો, ઉત્સવો, આપણા વ્રત, તપ, ઉપવાસ, આપણા લોકગીતો, આપણા હાલરડાઓ, આપણી કહેવતો, આ બધું આપણી લોક સંસ્કૃતિમાં સમાયેલું છે. અને દર વર્ષે 12મા ધોરણના બોર્ડના પેપરમાં એવો પ્રશ્ન પૂછાય કે તમે જે લોક સંસ્કૃતિના જીવન જીવો છો એ લોક સંસ્કૃતિના 2-3 ઉદાહરણ આપો. યસ, સૂચક નિકિતા, છે તાર પાસે એનો જવાબ એ કે તમે લોક સંસ્કૃતિ પ્રમાણે કેમ જીવો છો? ઓકે, ઓકે, વેરી ગુડ. આપણે વ્યવસ્થા જાળવીએ છીએ કેમ કે આપણે સમાજના સભ્ય છીએ, અને સમાજના સભ્યએ જે કાંઈ કાયદા, ધોરણો, રીત રિવાજો, મૂલ્યો, રૂઢિઓ આ બનાવ્યું છે ને, આપણે એનું પાલન કરીએ છીએ, એટલે આપણે લોક સંસ્કૃતિના સભ્ય છીએ. ઓકે, આકાંક્ષા, નિકિતા સિવાય ભાર્ગવી, છે કોઈ બીજું આન્સર આપે? શા માટે તમે લોક સંસ્કૃતિનું પાલન કરો? હા બોલ ને બેટા, હા બોલ ને. સેજપાલ, યસ. વેરી ગુડ, વેરી ગુડ. યસ, આપણા ધર્મની આચાર સંહિતા, આપણા સમાજની આચાર સંહિતા પ્રમાણે આપણે વર્તન કરીએ છીએ, એટલે કહીએ છીએ કે આપણે લોક સંસ્કૃતિમાં માનીએ છીએ. વેરી ગુડ. હવે મારે તમારી પાસે નવો પ્રશ્ન પૂછાવો છે. પ્રશિષ્ટ, શાસ્ત્રીય અથવા ભદ્ર વર્ગીય
એનો અર્થ કોઈને ખબર છે? પ્રશિષ્ટ કોને કહેવાય, ભદ્રવર્ગીય કોને કહેવાય, અથવા તો શાસ્ત્રીય પરંપરા કોને કહેવાય? એનો મૂળ આધાર શું છે, એનો પાયો શું છે? શાસ્ત્રીય પરંપરા કોના ઉપર રચાયેલી છે? આ પ્રશિષ્ટ પરંપરા. યસ, સંસ્કૃત ગ્રંથ ઉપર. રાઈટ, રાઈટ, વેરી ગુડ. આપણા શાસ્ત્રો, આપણા ગ્રંથો ઉપર એ રચાયેલી છે. નેક્સ્ટ, બીજું કોઈ? એના 3 આધાર કયા છે? યસ, ધોળક ઢોલરિયા. ઓકે, વિદ્યાશાખા, ભાષા અને કલાઓ. આ 3 બાબત ઉપર એ રચાયેલી છે. તો ત્યાં 1 માર્કનો પ્રશ્ન બનાવવો જોઈએ. આકાંક્ષાબેન, ત્યાંથી 1 માર્કનો પ્રશ્ન કેવી રીતે બનાવશો? વેરી ગુડ. માર્ગી પરંપરાના 3 આધાર સ્તંભ કયા છે? ટીક કરી નાખજો બધા ત્યાં. એની ઉપર એક પ્રશ્ન ટીક કરવો જોઈએ તમારે. સંસ્કૃતિ મુખ્યત્વે કયા 3 વિભાગમાં વર્ગીકૃત છે, અથવા એના મુખ્ય 3 પ્રકાર કયા છે? હા, એના 3 સ્વરૂપો કયા છે? રાઈટ. ચાલો, હવે કોઈને નામ આપવા છે. 9 વિદ્યા શાખાના અંગ્રેજી સહિત નામ પૂછાય છે. એક એક નામ બતાવશો તોય ચાલશે. ટોટલ 9 વિદ્યા શાખા છે. એક પછી એક. ધર્મશાસ્ત્ર, એના માટે ધર્મશાસ્ત્ર માટે ઓકે, રિલિજિયસ, ધર્મ સંબંધી શાસ્ત્રો. યસ, વેરી ગુડ. તો રિલિજિયસ. પછી એથિક્સ, વેરી ગુડ. નીતિશાસ્ત્ર, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. ઓકે, જેમાં જ્યોતિષશાસ્ત્ર પણ આવે, અવકાશશાસ્ત્ર પણ આવે. તો એ છે આપણું એસ્ટ્રોલોજી. રાઈટ. નેક્સ્ટ, દર્શનશાસ્ત્ર, વેરી ગુડ. કોણ આવશે દર્શનશાસ્ત્રમાં? ઓકે, જોશી. દર્શનશાસ્ત્રનું અંગ્રેજી નામ? ઓકે, ફિલોસોફી ખરેખર છે ને તત્વજ્ઞાન છે. ફિલોસોફીનું ખરેખર તત્વજ્ઞાન છે. અહીંયા દર્શનશાસ્ત્ર એવું નામ શું કામ આપ્યું છે? વેરી ગુડ. વેરી ગુડ. દર્શનશાસ્ત્ર અને ફિલોસોફી બેયમાં આપણને ઊંડું ગૂઢ રહસ્યમય તત્વજ્ઞાન સમજાવે છે. ઓકે, ત્યાર પછીનું? યસ, ભાર્ગવી. ઓકે, સંગીત શાસ્ત્રનું અંગ્રેજી નામ? યસ, મ્યુઝિક, વેરી ગુડ. તો આપણી પાસે ટોટલ 5 થયા. ત્યાર પછી મ્યુઝિક, પછી સંગીત, નાટ્યશાસ્ત્ર. ઓકે, નાટ્ય વિદ્યાને અંગ્રેજીમાં ડ્રામેટિક્સ, વેરી ગુડ. નાટ્ય વિદ્યા પછી ઓકે, વ્યાકરણ શાસ્ત્ર, ગ્રામર. જો વ્યાકરણ બધી ભાષામાં હોય, હો, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દી. તો આખું ગ્રામેટિક્સ એ આપણું શાસ્ત્ર છે, વિદ્યા શાખા છે, એની પ્રશિષ્ટ પરંપરાનો એક ભાગ છે. નેક્સ્ટ. ઓકે, આયુર્વેદ, મેડિકલ સાયન્સ. યસ, વેરી ગુડ. નેક્સ્ટ. ઓકે, વાસ્તુશાસ્ત્ર. તમારામાંથી કોઈ માને છે વાસ્તુશાસ્ત્રમાં? તમે કોઈ એવું મકાન જોયું છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બાંધ્યું હોય આખું સ્ટ્રક્ચર એનું? કોણે જોયું છે? કોણે જોયું છે? ઘણાય એમ નહીં. ફિલ્મમાં જોયા હોય તો નહીં, રિયલમાં જોયું હોય તો જ. ક્યાં જોયું છે? મકવાણા, તે ક્યાં જોયું છે?
એટલે એનો નિયમ શું હોય, કઈ દિશામાં શું હોવું જોઈએ? તને એકાદી વસ્તુની તો ખબર હશે ને, કયા ખૂણામાં શું હોવું જોઈએ? વાસ્તુશાસ્ત્ર નહીં બનાવ્યું તો તને કીધું તો હોય ને કે આ ખૂણામાં રસોડું હોવું જોઈએ, પાણીનો ટાંકો આ ખૂણામાં હોવો જોઈએ, આવું તો કંઈક કીધું હશે તને. વેરી ગુડ, વેરી ગુડ, યુ આર રાઈટ. હંમેશા એવું કહેવાય છે કે સવારે પડે અને સૂર્યનું પહેલું કિરણ આપણા ઘરની અંદર એન્ટર થાય એ શુભ ગણાય. તો સૂર્યના કિરણો આપણા દરવાજામાં અંદર પ્રવેશે એ શુભ આશય. તમને ખબર હોય તો 12 આર્ટ્સનો ક્લાસ હતો ને, એ સવારમાં અમે પીરિયડ લેતા હોય તો સૂર્યના કિરણો સીધા ક્લાસમાં અંદર આવે. પછી છોકરો એમ કે મેડમ આંખમાં તડકો આવે છે, દરવાજો બંધ કરી દો. એટલે હું પહેલો પ્રશ્ન એને એમ કહું કે સૂર્યનું પહેલું કિરણ આપણી પથારી સુધી, આપણી બેન્ચ સુધી કે આપણી આંખ સુધી પહોંચે ને એ સૌથી શુભ નિશાની છે. એને કોઈ દિવસ રોકાય નહીં કે એને બંધ ન કરાય. ઓકે, વાસ્તુશાસ્ત્ર એમ કે છે કે પાણીનો ટાંકો છે એ નૈઋત્ય દિશામાં હોવો જોઈએ. પછી આપણું રસોડું છે એ ઈશાન ખૂણામાં હોવું જોઈએ. પછી અમુક મંદિરનો દરવાજો છે એ અગ્નિ ખૂણામાં કે પૂર્વ દિશામાં હોવો જોઈએ. તો અમુક વસ્તુ અમુક દિશામાં ન હોવી જોઈએ અથવા અમુક દિશામાં હોવી જ જોઈએ. એ વાસ્તુશાસ્ત્રના નિયમ છે. હમણાં તો તમે બધા એમ કહેતા હતા કે આપણે લોક સંસ્કૃતિમાં માનીએ છીએ. તો આપણી સંસ્કૃતિમાં તો વાસ્તુશાસ્ત્રને સ્થાન છે. આપણે તો વ્યાકરણય શીખીએ છીએ, સંગીત મ્યુઝિક પણ શીખીએ છીએ, ડાન્સ પણ કરીએ છીએ. તમે તો આયુર્વેદ પ્રમાણે દવાઈ લ્યો છો. અત્યારે કેટલા લોકો ઉકાળો પીવે છે, અજમો નાખીને, આદુ નાખીને. તમે તો આયુર્વેદ શાસ્ત્રમાંય માનો છો. તો હમણાં તો થોડી વાર પહેલાં તમે એમ કહેતા હતા કે તમે લોક સંસ્કૃતિમાં માનો છો. તો આ તો પ્રશિષ્ટ પરંપરાના ભાગ છે ને, એને તો તમે તમારા જીવનમાં અપનાવો છો. ઓકે, આપણી સંસ્કૃતિ એ મિશ્ર સંસ્કૃતિ છે. કેમ કે આપણા ભારતનો ઇતિહાસ એ પ્રશિષ્ટ પરંપરાનો પાયો છે. આપણા ઐતિહાસિક તબક્કો, આપણો વૈદિક યુગ આખો જોઈએ તો એ પ્રશિષ્ટ અને માર્ગી પરંપરાનો યુગ હતો. આપણો ઐતિહાસિક યુગ છે ને એ પ્રશિષ્ટ અને માર્ગી પરંપરાનો યુગ હતો. ઓકે, આમાં તો એવું હોય જેનું નેટ ધીમું હોય ને એને મારો અવાજ કદાચ ન પણ સંભળાય. અને નક્કી નહીં, હું આ ત્રીજો પીરિયડ ચાલુ હોય મારો સવારથી તો કદાચ બને ખરું. ઓકે, છતાંય હું કોશિશ કરીશ. તો પહેલી વસ્તુ મેં તમને 9 પરંપરા કીધી, બટ એકને જ થાય છે, બધાને આવે છે ક્લિયર? ઓકે, ઓકે, ડન. હવે પહેલી વસ્તુ, ઓકે બેટા, જેને વોઇસ કટ થતો હોય ને પોતાનો કેમેરો થોડી વાર બંધ રાખજો, કેમ કે કેમેરો છે ને જાજો આપણું નેટ ખાઈ લે છે. જેને એવું તકલીફ પડે ને નેટ કનેક્ટનો, એ કેમેરો બંધ કરી દો થોડી વાર, એટલે કદાચ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બધાનો બંધ કરી દેતો, રેકોર્ડિંગ ચાલુ છે મારું. ઓકે, તો મારો પહેલો પ્રશ્ન હતો કે પ્રશિષ્ટ પરંપરા છે અથવા દેશી પરંપરા છે. આપણા સમાજમાં આ બેયનું મિશ્રણ છે. આપણે બેય પરંપરાને અલ્ટરનેટ એટલે કે વારાફરતી અનુસરીએ છીએ. ત્યાર પછીનો મારો એક નાનકડો પ્રશ્ન છે કે આ પ્રશિષ્ટ પરંપરા કઈ ભાષામાં રચાઈ હતી? પ્રશિષ્ટ અથવા માર્ગી? કોણ બોલ્યું? સેજપાલ? ઓકે, જોશી, મારો બીજો પ્રશ્ન તારા માટે. આ પ્રશિષ્ટ પરંપરા જનસામાન્ય કેમ નહોતી? જનસામાન્ય, બધા લોકોમાં પ્રચલિત કેમ નહોતી આ પરંપરા? યસ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. પ્રાચીન સમયનો નિયમ એવો હતો આપણા સમાજનો કે માત્ર બ્રાહ્મણો અને ભદ્ર વર્ગ, ભદ્ર સંસ્કૃતિનો અર્થ એ થાય કે જે ઉચ્ચ વર્ગ ગણાતો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એમાં બ્રાહ્મણ સૌથી ઉપરના લેવલના હતા. અને ભદ્ર વર્ગને જ શિક્ષણ લેવાનો અધિકાર હતો. સંસ્કૃતનું, શ્લોકનું, આધ્યાત્મિક જ્ઞાન માત્ર અમુક જ જ્ઞાતિને હતું અને એ જ વર્ગ ભદ્ર વર્ગ ગણાતો. તો આ સંસ્કૃતિ માત્ર ભદ્ર વર્ગ પૂરતી સીમિત રહી ગઈ હતી. જનસામાન્ય એટલે સામાન્ય લોકોને આ સંસ્કૃત ભાષા નહોતી આવડતી. અને ઉપર લખેલા બધા ગ્રંથ શરૂઆતમાં સંસ્કૃત ભાષામાં રચાયેલા હતા.
અને એટલે એનું પ્રચલન કે એનો વિસ્તાર સામાન્ય પ્રજા સુધી કે જનસામાન્ય લોકો સુધી એનો ફેલાવો નહોતો થયો. રાઈટ. તો અહીંયા આપણા માટે પહેલી પરંપરા 3 માર્કનો પ્રશ્ન, પ્રશિષ્ટ કે ભદ્રવર્ગી પરંપરાના આધારસ્તંભ કયા છે, એના 9 વિભાગો કયા છે, એ કઈ ભાષામાં રચાયેલું છે, એ કેમ સીમિત રહી ગયું હતું અથવા જનસામાન્ય લોકો સુધી કેમ એનો પ્રચાર અને પ્રસાર નહોતો થયો. આવા કેટલાક મુદ્દાઓ મેં રજૂ કર્યા. બાકી કંઈ રહેતું હોય તો મને બતાવો બેટા, એમાં એકાદો પ્રશ્ન, કોઈ એકાદી લાઈન. તમને 3 માર્કમાં આટલું ઇનફ છે? 3 માર્કની ટૂંક નોંધ લખી શકશો તમે? પ્રશિષ્ટ પરંપરા, યસ, 3 માર્કમાં તમે આટલું લખી શકશો, બરાબર ને? કોઈને ડાઉટ નથી આમાં? આકાંક્ષા, કંઈ પ્રોબ્લેમ છે બેટા આમાં? ઢોલરિયા, નહીં. તો 3 માર્કનો એક પ્રશ્ન પ્રશિષ્ટ પરંપરા આપણે કમ્પ્લીટ કર્યો. ડન. હવે પછીનો આપણો બીજો પ્રશ્ન શરૂ થાય છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કઈ સંસ્કૃતિ ચાલુ કરીએ છીએ ઢોલરિયા બેન? લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, કોણે કોણે વ્યાખ્યા આપી છે ઢોલરિયા? એની વ્યાખ્યા કોણે આપી છે? ઓકે, યસ, જોરાવરસિંહ જાદવ. પછી ઓકે, મહાપાત્રે, હસુ યાજ્ઞિક, ઓકે, અને કૃષ્ણદેવ ઉપાધ્યાય, બરાબર ને? આ 4 વ્યક્તિ એની વ્યાખ્યા આપી છે. એમાંથી પહેલી વ્યાખ્યા કોની છે? ઓકે, નિકિતા બતાવો બેટા, જોરાવરસિંહ જાદવની વ્યાખ્યા બોલો. ઓકે, ટોટલ વસ્તુ આકાંક્ષા કેટલી કીધી? કેટલી વસ્તુનો સંસ્કૃતિમાં સમાવેશ કરશું? ઓકે, અંદાજે 16 જેટલી વસ્તુઓ. એમાંની એકેય વસ્તુ એવી છે જે આપણે ન વાપરતા હોય? ઓકે, આકાંક્ષા, એની જે પહેલી લાઈન છે એ રિપીટ કર બેટા. ઓકે, તો લોક સંસ્કૃતિમાં સમાવિષ્ટ થતી બાબતોમાં 1-2 શબ્દ એવા લાગશે તમને કે જે પર્યાયવાચી હોય. ઘર અને ખોરડા. તો મને કોઈ કહેશે કે આ બે વચ્ચે શું ડિફરન્સ હોય? યસ, 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 વેરી ગુડ. પ્રાચીન સમયના જે નાના નાના ગામ હતા એમાં એક પરિવાર આખો એક ખોરડું કહેવાતું. ખોરડું એટલે આખો વરંડો. ડેલો એક જ હોય, અંદર બધાના છૂટા છૂટા છૂટા, અને જે માટી, ઘાસ અથવા તો નળિયાથી બનાવેલા હોય એને ખોરડું કહેતા. એ આદિમ પરંપરાનું જૂનવાણી મકાન, જે વારસાગત રીતે પેઢી દર પેઢી આવતું, એ ખોરડું કહેતા. પછી માણસે સિમેન્ટના જે બનાવ્યા એને આપણે ઘર કહીએ. તો અહીંયા 16-17 વસ્તુઓ, જેમાં બધું રાચરચીલું આવી જશે, ભાષા સાહિત્ય આવશે, ઉત્સવો આવશે, અલંકારો આવશે. એકેય વસ્તુ એવી નથી જેનો આપણે ઉપયોગ ન કરતા હોય. તો સંસ્કૃતિની અંદર સમાવિષ્ટ તમામ બાબતોને જોરાવરસિંહ જાદવે લોક સંસ્કૃતિ કીધી છે, લોકો દ્વારા રચાયેલી. આમાંની એકેય વસ્તુ આપણને પેઢી દર પેઢી મળી હોય એવું તો નથી. તો અહીંયા લોક સંસ્કૃતિ છે એ માણસે, એટલે કે સમાજના લોકોએ સાથે મળીને બનાવી છે. એમાં સમાવિષ્ટ થતી તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓ એટલે આપણી લોક સંસ્કૃતિ. ડન? ચાલો, પેલી વ્યાખ્યા બધાને કમ્પ્લીટ? ડન. બીજી વ્યાખ્યા બોલવા માટે કોને કહેશું આપણે?
યસ જોશી, તું બોલી નાખ. ઓકે, તમને મહાપાત્રની વ્યાખ્યા રજૂ કરી, બરાબર ને? મહાપાત્રની વ્યાખ્યામાં જુઓ તો પહેલા શરૂઆતમાં એણે અભૌતિક વસ્તુઓના નામ આપ્યા ને પછી ભૌતિક વસ્તુઓના નામ આપ્યા, આવું લાગે છે? પાકું? ઓકે, તો તમારે યાદ રાખવાની એક રીત બનાવી લ્યો કે મહાપાત્રએ આપણને બે પ્રકારની સંસ્કૃતિ બતાવી, ભૌતિક અને અભૌતિક. એમાં અભૌતિક સંસ્કૃતિની રજૂઆત એમણે પહેલાં કરી કે જે આપણે રોજ આપણી પરંપરા પ્રમાણે જે કાંઈ હાલરડા, કહેવતો, ભાષાઓ, વિચારવાણી, જે પણ કાંઈ રજૂ કરીએ છીએ, વહેમો, આ બધી વસ્તુ એ અભૌતિક હતી. ગાયને વગાડીને સાંભળીને આપણે બીજી પેઢીને આપતા હતા. આપણો સાંસ્કૃતિક વારસો, જ્ઞાન, માન્યતા, કલા, રિવાજો બધું. અને પછી એમણે જે રજૂ કર્યું એ બધી ભૌતિક વસ્તુઓ, એમાં અલંકારો, વસ્ત્રો, આ બધું સમાવેશ થશે. ઓકે, એ કઈ શબ્દ એવો આવ્યો કે જે તમને ન સમજાણો હોય મહાપાત્રની વ્યાખ્યામાં? રિપીટ. ઓકે, કોઈ પણ માણસ મૃત્યુ પામે, કોઈ પણ માણસ મૃત્યુ પામે પછી પાછળ એની વેદના વ્યક્ત કરતા ગીતો ગાય. પેલા એક મૂવી આવ્યું હતું રુદાલી કરીને, એમાં યસ યસ યસ, કોણે જોયું હતું? કોણે જોયું હતું? કયું હતું? યસ યસ યસ, લતા મંગેશકરે ગાયેલું. એ મરશિયાનો એક પ્રકાર હતો. રાઈટ, વેરી ગુડ. મરશિયા એટલે મૃત્યુ પામેલી વ્યક્તિની પાછળ જે દુઃખદાયક ભાવ રજૂ કરતા ગીતો ગવાય છે, એ બધા મરશિયા કહેવાય. અને બીજા કોઈ એક પ્રશ્ન પૂછ્યો તો બોલો તો બેટા, મહાપાત્રનો કયો શબ્દ? વસ્ત્રાલંકાર. એ તો વસ્ત્રો અને અલંકારો, વસ્ત્રો અને અલંકારો જે રાજા રજવાડાના સમયથી આપણી સંસ્કૃતિમાં જે ફેશન કે પોશાકની એક રીત બની ગઈ છે. અત્યારે તમે બધા જુદી જુદી ફેશનના વસ્ત્ર અલંકાર કરો છો, જેમ કે તમે શું ક્રોપ ટોપ પહેરો છો, કે પછી ચોલી, ઘાઘરા ચોલી પહેરો છો, કે નવું કંઈ નીકળ્યું હોય તો મને બહુ આઈડિયા નથી, પણ શું કહે, નીચેથી ઉપર સુધી પ્લાઝો જેવું હોય ને ઉપર સુધી પહેરે ને શું કે જમસૂટ કંઈક પહેરો છો, પછી આ સૂટ સાથે આ જ અલંકાર સારા લાગે. ઓકે, ડંગરી પહેરો છો તો આની સાથે આવું પહેરાય ને આની સાથે આવું ન પહેરાય ને, સોનાના ઓર્નામેન્ટ્સ હોય તો એ રજવાડી સાડી સાથે જ પહેરાય ને, આવું આવું બધું તમે કંઈક કરો છો. તો આ વસ્ત્ર અલંકારની એક પરંપરા જે સભ્ય સમાજે વિકસાવેલી છે. ઓકે, મહાપાત્રની વ્યાખ્યા કમ્પ્લીટ, બધાને આવડી ગઈ? ડન. લોક સંસ્કૃતિની હું એક એક વ્યાખ્યા ક્લિયર કરાવું છું. સૌથી પહેલી કોની જોઈ? જોરાવરસિંહ જાદવ, એક સાથે 17 શબ્દોનું લિસ્ટ આપી દીધું. પછી બીજા મહાપાત્રે જેને ભૌતિક અભૌતિક જુદા પાડ્યા. હવે ત્રીજા કોને જોવાના છીએ આપણે? ઓકે, હસુ યાજ્ઞિકની વ્યાખ્યા કોણ બોલશે? હા બોલ ને બેટા. હા બોલો બેટા. હા. ઓકે, નિકિતા રિપીટ કર બેટા. ઓકે, તો બે પ્રશ્ન એમાં ટીક કર્યા છે. પેલા તો પાયા કયા બે છે? ઓકે, તો ઓકે,
લોકમાનસ અને સાહિત્ય ઉપર આ રચાયેલું છે. તો પહેલી વસ્તુ એના પાયા ઉપર આપણી આખી લોક સંસ્કૃતિ ઊભી છે. હવે તમે જોજો આપણા કેટલાય વર્ષો પુરાણું સાહિત્ય આપણી પાસે છે. વેદો, ઉપનિષદો, દર્શનશાસ્ત્ર, રામાયણ, મહાભારત, આ બધું આપણું માનવ સર્જિત, માનવ નિર્મિત સાહિત્ય છે. અને લોકમાનસ એટલે આપણા મગજમાં કેટલીક માન્યતાઓ, રિવાજો, રૂઢિઓ પડેલા છે. લોકોનું માનસ કેવું, તો કે શંકા, કુશંકા, સારો વિચાર, સુવિચારો, કુદ્રષ્ટિ. તો માનસની અંદર પડેલું તમામ એ લોક સંસ્કૃતિનો પાયો છે. એટલે 2. હવે પછીની લીટી રિપીટ કર. ઓકે. સભ્યતાનો અર્થ તો તમે 11મા ધોરણમાં શીખી ગયા. મેં તમને કીધું હતું કે માણસ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે કેટલાક ધ્યેયો નક્કી કરે અને ધ્યેય સુધી પહોંચી જાય, તો ત્યાં સુધી પહોંચવાનો જે સંતોષ પ્રાપ્ત કરે છે એ એક સભ્યતાની નિશાની છે. તમને યાદ હોય કે નહીં, પણ મેં આવું સંસ્કૃતિવાળા પાઠમાંથી સભ્યતાનો અર્થ અને એના 2 કાર્યક્ષેત્ર લખાવ્યા હતા. ટૂંકમાં અમુક જે આપણું લક્ષ્ય છે ત્યાં સુધી પહોંચવા માટેનો એક સંતોષ છે કે મેં આ સભ્યતા પ્રાપ્ત કરી લીધી, મેં અહીં સુધી શિક્ષણ લઈ લીધું. હા, યસ, યસ, યસ. હવે આપણે માચીસ, લાઇટર એ બધું વાપરીએ છીએ, તો એ આપણી સભ્યતાનો વિકાસ છે. ટૂંકમાં જે આપણી જીવન જરૂરી વસ્તુ છે એ પ્રાપ્ત કરવા કે અમુક લેવલ સુધી પહોંચવા માટેનો આપણે જે અથાગ પ્રયત્ન કરીએ છીએ, જે પ્રવૃત્તિ કરીને લક્ષ્ય પ્રાપ્ત કરીએ છીએ, તો એ પ્રાપ્ત કરવું અને એ પ્રમાણે જીવવું એ આપણી સભ્યતા છે. ઓકે, શિક્ષણ લેવું એ પણ એક સભ્ય સમાજનું લક્ષણ છે. ઓકે, અને અત્યારે ઘરની બહાર ન નીકળવું એ એક સભ્યતાનું લક્ષણ છે. રાઈટ. તો સભ્યતા અને બીજો શબ્દ આપણે કીધો સંસ્કૃતિનો વિકાસ. ઓકે, આ બંને એમાં સમાવિષ્ટ છે. એની ઉપલબ્ધિ એટલે આપણી પાસે આટલી બધી સરસ સંસ્કૃતિ છે. આપણે 3 સંસ્કૃતિને મિક્સ કરીને જીવન જીવીએ છીએ. આપણે પૂર્વની સંસ્કૃતિ, પશ્ચિમની સંસ્કૃતિ અને આદિમ સંસ્કૃતિ એ બધાનું મિશ્રણ કરીએ છીએ. આપણે કેટલા બધા વારલી પેઇન્ટિંગના ફોટોગ્રાફ્સ કે કપડાઓ પણ ખરીદીએ છીએ. તો આપણે બધી સંસ્કૃતિની ઉપલબ્ધિ આપણી પાસે રાખીએ છીએ. ઘણી બધી જગ્યાએ આપણે શહેરી કે આધુનિક સાધનોથી કંટાળી જઈએ તો આપણે ગ્રામીણ કલ્ચરવાળી હોટલોમાં જઈએ છીએ. તો આ બધી આપણી પાસે જે ઉપલબ્ધ છે સાધનો, એ બતાવે છે કે આપણી સંસ્કૃતિ એ 3 સંસ્કૃતિનું મિશ્રણ કરેલી ઉપલબ્ધિ છે. તો કોની વ્યાખ્યા જોઈએ અત્યારે આપણે? હશુ યાજ્ઞિકની. ઓકે, હવે એક છેલ્લા બાકી રહ્યા, કૃષ્ણદેવ. ઓકે, તો કૃષ્ણદેવ ઉપાધ્યાયની વ્યાખ્યા કોણ બોલશે? હા, બોલો ને. ઓકે, ઓકે. જો આ પ્રશ્ન છે એ 2 વર્ષ પહેલાં એટલે 18માં સ્વાધ્યાયમાં નહોતો. હવે નવનીતવાળાએ અને સ્વાધ્યાયવાળાએ પ્રશ્ન છાપ્યો. કોઈકે પેપરમાંથી અલગથી પ્રશ્ન પૂછ્યો તો લોકવિદ્યા એટલે શું? હવે તો આપણા સ્વાધ્યાયમાં આપી દીધો નવી ટેક્સ્ટ બુક પ્રમાણે, અને નવનીતવાળાએ જવાબ આપી દીધો કે લોકવિદ્યા એટલે શું. તો પહેલી વાર આ પ્રશ્ન પૂછાણો ત્યારે ખરેખર જેને 100માંથી 100 માર્ક આવતા હતા ને, એને આ જવાબ નહોતો આવ્યો કે આવો કોઈ પ્રશ્ન પૂછાશે. તો લોકવિદ્યાની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી કરી અને ટીક કરી નાખો. ઓકે, રિપીટ કરી દો બેટા એકવાર, સેજપાલ. ઓકે, લોકોએ પોતે ઉપજાવી કાઢેલી જે લોક સમાજ માટે ઉપલબ્ધ છે અથવા ઉપલબ્ધ થાય છે. તો લોકવિદ્યાની વ્યાખ્યા કોના મતે? કૃષ્ણદેવ ઉપાધ્યાયના મતે. ચાલો, આપણે આજ સુધીમાં 4 જ વ્યાખ્યા, પણ કાલે આપણે 4 વ્યાખ્યામાંથી હાઇલાઇટ કરેલી બાબત એટલે 5-6 શબ્દોમાં કે 1-2 લીટીમાં કાલે મોઢે બોલશું.
અને આજનું હોમવર્ક લોક સંસ્કૃતિના ઉદાહરણો. કાલ તમારે મને બધા ઉદાહરણ બોલીને બતાવવાના છે. એક તો 4 વ્યાખ્યા કોઈએ બોલવાની છે અને ઉદાહરણ બોલીને બતાવવાના છે. ઓકે, કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પૂછો, નહીતર આપણી મીટિંગ અત્યારે આપણે પૂરી કરીએ છીએ. હા બોલો. ઓકે, મહાપાત્રની વ્યાખ્યામાં જોડકણા શબ્દો છે ને, આપણે નાના હતા ત્યારે તમને બાલ મંદિરમાં જોડકણા શીખડાવતા. આકાંક્ષા ગાયન બતાવતો એક. આકાંક્ષા એક જોડકણું ગાયન બતાવતો. યસ. પાણી તો ગંદુ. ઓકે, હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે મોટી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ, સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ. એવું હતું ને. ઓકે, ચંદુ, ચંદુની માથે ચોટી, બા બનાવે રોટી, રોટીના કટકા ને ચંદુ કરે લટકા. ઓકે, જોડકણા. નિકિતા સરસ પ્રશ્ન પૂછ્યો, એને હિસાબે અમને બધાને એક સરસ બાલ મંદિરની પોયમ યાદ આવી ગઈ. ઓકે, આવતીકાલે આપણે ટ્રાય કરશું કે તમે બધા તમારી પોયમ રજૂ કરી શકો, તમને પણ જે યાદ હોય તમારા નાનપણનું. યસ. આવરે વરસાદ ઢેબરિયો પ્રસાદ. યસ, વેરી ગુડ. એ પણ જોડક. ટ્વિંકલ ટ્વિંકલ, રાઈટ રાઈટ. એક બિલાડી જાય, એનું તો નવું વર્ઝન આવ્યું, રિમિક્સ આવ્યું. કયા પિક્ચરમાં આવ્યું? યસ, આલ્બમ સોંગ છે. એક નાટકમાં મેં સાંભળ્યું છે. યસ યસ યસ, વેરી ગુડ. ચાલો બાય બાય. હા બોલો ને. યસ, ટમેટું રે ટમેટું અથવા લાલ લાલ ટમેટું. યસ, એ જોડકણું છે, જેને હિસાબે આપણને કંઈક જ્ઞાન સાથે ગમત, એટલે કે યાદ પણ રહી જાય અને શીખાઈ પણ જાય, બે વસ્તુ. તો હસતા રમતા શીખવાની રીત એટલે જોડકણું, જોડી જોડીને શીખવું. આમ તો આધુનિક શિક્ષણ પદ્ધતિમાં સાહચર્ય, જોડકણાનું બીજું નામ સાહચર્ય. ઓકે, ચાલો બાય બાય. હા બેટા. ઓકે, દેવમંડળ એટલે આપણા જે બધા સંપ્રદાયો છે, મંદિરો છે, એ બધા દેવમંડળ. જુદા જુદા ધર્મના જે ભૂમિ સ્થાનો હોય ને, જગ્યાઓ હોય, એ બધા દેવમંડળ, મંદિરો. ઓકે, ચાલો હવે કોઈને ડાઉટ કંઈ? તો અહીંયા પીરિયડ તમારો પૂરો કરું બેટા. ઓકે, બાય બાય. ઓકે, તમારો પોતાનો ઉતારેલો વિડીયો તમને જોવો ગમતો હશે ને? સરસ સરસ. ચાલો, મને એક સરસ નવો આઈડિયા મળ્યો.